દુબળો ભગવાન નથી રે ભિખારી, આમ કહીને એક પછી એક પદો ગાયા છે. આંખમાંથી આંસુડાની ધાર થાય અને પિતાનું શ્રાદ્ધ ને બધું જ ખબર જ નથી, કઈ વાત જ નથી. 12:15 થયા. ભૂતળ ભગતિ પદાર્થ બપોરે પ્રભાતી કરી. સાધુને તો જયારે ભજન થાય એ જ હવાર હોય છે સાહેબ, એને બીજા ટાઈમ ઘડિયાળના ટાઈમ ન હોય. એને તો આજની ઘડી રળિયામણી, એને તો ઈ ઘડી. ભૂતળ ભક્તિ એ જ પદાર્થ મોટું, ઈ તો બ્રહ્મ લોકમાં પુણ્ય કરીને એ જી પુણ્ય કરીને અમરાપુરી પણ અંતે તો 84 ધન્ય વૃંદાવન, ધન્ય લીલા અને ધન્ય વ્રજના વાસી રે. અષ્ટ સિદ્ધિ અને આંગણે ઊભી અને મુક્તિ એની દાસી રે. ભરતખંડ ભૂતળમાં જન્મેલ જેણે ખરી ગુણ ગાયા, ધન ધન એના માત પિતાને અને સફળ કરી એને ગાયા રે. એ રસને જાણે છે સુખદેવ જોગી, કઈક જાણે છે વ્રજની ગોપી, અને કઈક જાણે છે નરસિંહો ભોગી. એક પછી એક કીર્તનની હારમાળા શરૂ. સાહેબ તપેલીમાં ઘી આપ્યું, આણે મફત લીધું નહીં અને ઓલાએ કાંઈ લીધા વગર દીધું. વચ્ચે કીર્તનનો સંબંધ બંધાણો છે. મહેતા નીકળે છે. માણેક મહેતી ઘરમાં જાય ને બહાર નીકળે, ઘરમાં જાય ને બહાર નીકળે. દામોદરની મૂર્તિની પાસે જાય ને આંખમાં 12 વાગવા આવ્યા ને ઘી લેવા ગયા, હજી આવ્યા નથી. નોતરું આપી. હવે આખી નાગરી નાત તો નહીં આવે, બધા સમજે છે, પણ કરવું તો પડશે. આકુળ વ્યાકુળ આમથી થાય છે. આને ત્યાં તો એના કીર્તનનો પુકાર દ્વારકાધીશ પહોંચ્યો. ભાઈ 52 ગજની ધજા આમ ફડફડતી થાય. એ ધજાએ દિશા બદલી અને જુનાગઢ તરફ દશા થઈ. નિશાન લીધું જુનાગઢ. ભગવાન રૂકમિણીની પાસે બેઠા હતા. ઉભા થઈ ગયા. રૂકમિણી કીધું, મહારાજ તમે જમવા બેઠા હતા ને કેમ? કે મહેતા ઉપર ભીડ પડી છે. ગરુડજી, પાર્ષદો, યાદવોના રૂપ લઈ લો. બધા પાર્ષદો હાજર થાવ. કે શું છે? જુનાગઢ જવું છે. મારા મહેતાને તકલીફ છે. એ ગરુડે બેહીને નહોતો આવ્યો, નરસિંહના પદ ઉપર બેહીને આવ્યો હતો. કયું વાહન હતું એ? ગરુડ નહીં, ગરુડે ટૂંકો પડે ત્યાં. આને વ્યાખ્યાનકારે લખ્યું છે. સેવક કેટલી મોટી પંક્તિ છે. સેવક નું કાર્ય સારવાનું. સેવક આવ્યા તે દી દેવાડી દેવજી ભાગોળે રે આવી લીધું એણે નરસૈ. કારણ ભક્ત વત્સલ ભગવાન, ભક્ત વત્સલ ભગવાન. દ્વારકાધીશે એ નાગરી પોશાક પહેર્યો છે, વાંકી ટાઢી પાઘડી છે, અંગરખું પહેર્યું છે. સેવકનું કાર્ય કરવા માટે દ્વારકાધીશ જુનાગઢની ભાગોળે મહેતાનું રૂપ લઈને ઉતર્યા છે.
પાર્ષદોને હુકમ કરી દીધો, પહોંચી જાઓ, ભોજનની સામગ્રી પોછો લઈ જાઓ. અને આ તો જેના સંકલ્પમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય એને શું વાર લાગે સાહેબ. અને મેં તો મહેતાનું રૂપ લીધું છે સાહેબ. અહીંયા બધી પોછો આવી, ચોરાની બાજુમાંથી જ બધા નીકળે, નાગર દેવતાઓ બેઠા હતા. એટલે આ બધું કોણ, આ કોણ? બધાને પૂછે તમે કોણ છો? તો કે અમને નરસિંહ મહેતાના વાણોત્તરે મોકલ્યા છે અને એને ત્યાં શ્રાદ્ધ છે ને. હે, પેલા તમે કોણ? અમે દ્વારકા વાળા. હા, તો કે અમે એના માણસો છીએ, અમારે તૈયારી કરી. એ સાહેબ આ બધું આવ્યું અને ત્યાં તો હવે આમાં છે ને સાંભળ્યા જ કરજો. આમાં બધું કેમ થઈ ગયું એમ નહીં વિચાર. આમાં બુદ્ધિ જરાય લગાડતા નહીં. આમાં બુદ્ધિનું કામ જ નથી. જેની બુદ્ધિનું દિવાળું નીકળ્યું હશે એને જ દીવા થશે. બાકી આ મશાલ હળગે ને હાથ હળગે એ કોઈને નહીં સમજાય. એટલે આમાં બુદ્ધિ, રસ લેજો, રસ લેજો તો જ આ સમજાય. પોઠોની વણઝાર આવી ગઈ સાહેબ. ત્યાં તો ચૂલો ખોદાવા માંડી. આને મોટા મોટા છોકરાઓ ડૂબી જાય એવા ટોપ આવ્યા અને વાસણો નાન તેર બધું. અષ્ટસિદ્ધિ નવનિધિ, અષ્ટસિદ્ધિ જેને આંગણે ઊભી ભૂખતી એની દાસી આ પદ છે એને. અને ભગવાને ઘી ભરેલી તપેલી લીધી મારા ઠાકોરજી, નરસિંહનું રૂપ લીધું, આત્મા કરતા જ મેથી. અને મેથી જે શરમ હોવી જોઈએ, શરમ. આ 12 વાગ્યા ભગવાને નક્કી કર્યું કે અમે કઈ બોલાય નહીં. આમાં અત્યારે હું ક્યારે રસોઈ કરીશ, ક્યારે જમાડીશ? દીક્ષિત નથી, આપણા કુળના ગોર નથી ને આટલું બધું તમારું કોઈ ઠેકાણું જ નહીં. ભગવાને કહ્યું મોડું થઈ ગયું, મોડું થઈ ગયું, લ્યો ઘી. અને આપણે પણ જલ્દી જાઓ, આપણા ગોરદાદાને કહી આવો. ઠાકોરજીને થોડોક દાંત પડી. ભગવાનને એમ થયું બહુ ઊભા રહેવા જેવું નથી, નીકળો, કામે લાગો, કામે લાગો, આનું કામ કરી દો. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં એ જે નરસિંહના જે કુળ ગોર હતા દાદા, એ છે ને માઢમેડી હતી. નાનું એવું મકાન, નીચે દરવાજો, ઉપર માઢમેડી, નાની એવી બારી, શરીર બહુ સારું દાદાનું. અને એ બેઠા બેઠા એક પછી એક નાગરી પાન ખાય, આખું ડબ્બો લઈને બેઠેલા, એક પછી એક પાન ખાય અને પેટે હલે ને મોઢું હલે, એવું સરસ દ્રશ્ય હતું. અને એક પછી એક પાન નાગરી. અને મહેતાજી ઠાકોરજી મહેતાના રૂપમાં આવ્યા આમંત્રણ આપવા. અને દાદાને એમ થયું કે જિંદગીમાં કોઈ દિવસ આપણને બોલાવ્યા નથી. આ વખતે સાંભળ્યું છે કે પોતે પિતાનું શ્રાદ્ધ કરે છે એટલે મને તેડવા આવ્યો છે. છોકરા, પોતાના દીકરાને કીધું સારંગ, છોકરાનું નામ સારંગ હતું. સારંગ, હા દાદા ક્યાં છો? હા નીચે જ છું. હા નીચે ખડકી બંધ કરી દે, પેલો મેં તો આવે છે. અને પછી આપણને સંકોચમાં નાખશે. એને ઘરે જવાય નહીં. કોઈ દિવસ આપણને એક દોઢિયું આપ્યું છે દક્ષિણા, આજે એને પ્રસંગ છે એટલે આવે છે. જલ્દી બારણું બંધ કરી દે, હાકળ બંધી દે, હાંડસી નાખી દે. બારણું એમ ઊંચું કર્યું ત્યારે નકુસાને હાકળને મેળ ખાધો. આમ થોડુંક બળ દીધું છોકરાએ અને નકુસાને બેયને ગાજને બટનને હરખા કર્યા અને પછી એમાં હાંડસી નાખી. છોકરા કામ કર્યું કે હા દાદા કામ કર્યું. અને ઠાકોરજી શેરીમાં આવ્યા છે. ઓહો, અને આ દાદો બેઠો હતો. એક અસ્પૃશ્ય માણસ ઉભો રહી ને સાહેબ. એવા દ્રશ્યો જે આપણે ગામડાઓમાં જોયા છે 50, 60, 70 વર્ષ પહેલા, એમ ઠાકોરજી હાથ જોડી ઉભા રહ્યા છે. એને થયું આ એના નસીબની ખડકી બંધ કરી રહ્યો છે, મારા માટે નહીં, એના ભાગ્યની બારણું બંધ કર્યું. પણ ખેર, મારે મારા ભક્તનું કામ કરવાનું. ઉપેન્દ્ર ત્રિવેદી નરસિંહ મહેતાનું પાત્ર ભજવે તો આબેહૂબ ભજવે, તો મારો હરિ જ્યારે નરસિંહ મહેતાનું પાત્ર ભજવે ત્યારે એમાં શું ખામી હોય? એમાં શું ખામી હોય? દાદા પ્રણામ. અમારા આપ ગોર છો કુળ દેવતા, પ્રણામ. હા હા, શું છે? શું કામ છે? અમારે ઘરે આ વખતે પિતાના શ્રાદ્ધ અમે રાખ્યું છે. અમારું ગજુ એવું, દીક્ષિતજી આપ
અમે 2 જણા અને એક કોઈ પણ અતિથિ બ્રાહ્મણ અને આપ શ્રાદ્ધની વિધિ કરાવવા. કોઈ દિવસ એક કોડિયું આપ્યું છે? અરે અમારે તારે ત્યાં અવાય જ નહીં. દાદા એમ ન કરો, અમે ગરીબ માણસ છીએ, એક વખત તો અમારે ત્યાં આવો. નહીં, જીદ નહીં કરતો. હા, મારો મગજ બહુ તેજ છે. ભગવાન કે મારો મગજ એ તેજ છે, પણ હવે અત્યારે આંખમાં ભેજ છે એટલે મારો મગજ તેજ નથી કરતો. સાહેબ, હું તમારો યજમાન છું દાદા, મારે તારા જેવા યજમાન જોતો જ નથી. તો પછી દાદા ચિઠ્ઠીમાં લખી દો. એલા સારંગ ક્યાં ગયો પાછો? ખડકી ઉગાડું? ઉગાડતો નહીં. ખડકી આવ્યું. શું દાદા? કાગળ લાવ, કલમ લાવ. ઠાકોરજી આમ ઊભા છો, લખી આપો. અને એને લખ્યું કે આજથી હું નરસૈયાનો ગોર નહીં, નરસૈયો મારો જજમાન. મોટા અક્ષરે દાદાએ જે કાંઈ એની મતું માર્યું અને આમ જેમ અસ્પૃશ્યને આપે ને એમ ઉપરથી ચિઠ્ઠી ફેંકી. મારા ઠાકોરજીએ જીવી લીધી. મને એમ લાગે છે કે ઊંડી લખી દ્વારકાથી આજ આ ગોરદાદાની ઊંડી સ્વીકારી લીધી છે. આ ચિઠ્ઠી એનું કલ્યાણ કરી નાખવાની. ચિઠ્ઠી ઝીલી લીધી, અંગરખાની કસ ઉપર બાંધી દીધી. ઠાકોર દાદા જય રાધા વલ્લભ. હવે જા 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 જા. સાધુ અવજ્ઞા તુરત ભગવાન. સાધુની અવજ્ઞા. હાથમાં કલ્યાણ હોય ને આખા વિશ્વની હાનિ થવા માંડી. કલ્યાણ મુઠ્ઠીમાં હોય તો પણ સાધુની અવજ્ઞા વિશ્વનું. હવે શું કરવું? ઠાકોરજી નિરાશ થઈને પાછા ફર્યા છે. એમાં એક નાગર બ્રાહ્મણ, જેને શુદ્ધ ગાયત્રી મંત્ર પણ ના આવડે, પણ હાથકેશનો પૂજારી, ભોળું હૃદય, ખેતરે કંઈક કામ કરવા જાય અને ઠાકોરજી નરસિંહ મહેતાના રૂપમાં પેલી ચિઠ્ઠી કસે બાંધી અને નીકળે. એમાં પેલો નાગર બ્રાહ્મણ, બીજું ખેડૂત, બીજું કાંઈ ના આવડે, એણે જોયું મહેતાજી ઉપર અતિ શ્રદ્ધા. એણે પોતાનું જે કંઈ હળબળ હશે ફેંકી અને મહેતાજીના પગ પકડ્યા. બાપજી આપ? બોલે હું બ્રાહ્મણ છું બાપજી. મારા પિતાનું શ્રાદ્ધ છે, કુળગુરુએ ના પાડી છે, તમે મારા પિતાનું શ્રાદ્ધ સરાવવા અને વિધિ કરાવો. અરે મારા બાપ, મને આખો ગાયત્રી મંત્ર નથી આવતો, હું શું વિધિ કરું? કે નહીં, તમે આવો બાપજી, તમે આવો. પણ બાપજી મને કાંઈ ના આવડે, હું શું કરું? જળનો લોટો ચડાવું છું મહાદેવને, હર હર મહાદેવ કરીને જળ, આ સિવાય મને કંઈ ના આવડે. પણ આજે મને તમારા દર્શન થયા, હું તમારા ભજનો, તમારા પદોમાં થઈ હું બહુ શીખ્યો. નહીં તો પછી ચાલો પ્રેમને વસ્તુ. પણ હું શું કરું ત્યાં આવીને? નહીં તમારે આવવું જ પડશે વિધિ. પણ પેલો કહ્યું વિધિ કેમ? હાથ પકડીને લઈ ગયા. મેં કીધું કે ગોરદાદાએ તો ના પાડી છે, વ્યસ્ત હતા. એને મોટા ભાઈને ત્યાં જવું જોઈએ ને આપણે રાખવું જોઈએ કે દર વખતે મોટા કોઈનો વાંક ન કાઢે. એનું નામ સાધુ. જીમી પર દ્રોહ સંત મન માહી. તુલસીદાસજી એક ટુકડો લખે છે ઉત્તરકાંડમાં. 6 મહિના રામ રાજ્યમાં રોકાય અને પછી જ્યાં મિત્રો પોતાના ઘરને ભૂલી ગયા છે, સુગ્રીવને, વિભીષણને, અંગદને. કેવી રીતે વિસરી ગયા? કે જીમી પરદ્રોહ સંતમાં. જેમ સાધુ પરદ્રોહને ભૂલી જાય એમ 6 મહિના સુધી આ બધા મિત્રો આવ્યા હતા એ ભૂલી ગયા હતા પોતાના ઘર બહાર. આ મહેતી તો ગુસ્સામાં જ છે. મહેતી, હા, આ દામોદરના મંડપમાં આપણા ભગવાનનું મંદિર છે, એમાં જે ખૂણામાં હોનાનો પાટલો પીડ્યો છે ને એ લાવો તો. ગોરદાદાનો હોનાનો પાટલો પામીને પીડા અનુભવી ઠાકોરજીના મંદિરમાં જાય, આખો ખૂણો હોનાના પાટલાથી ભરેલો. હવે આ બધું શું છે? પાટલો આપ્યો. દેવી
દાદાને એ જે પાટલાની બાજુમાં ડાબી બાજુમાં જે એક હોનાનો ડાબલો છે ને એને તમે ખોલજો ને તો એમાં ઝીણા પારાની રુદ્રાક્ષની હોનામાં મઢેલી માળા છે. એ 3 માળા લઈ આવો. ગયા પાછો ડાબલો પીડ્યો. સંકલ્પમાંથી સૃષ્ટિ મારો હરી ઉભો કરે. માળા બાપાને આપ્યા. 2 હાથના બેરખા લઈ આવો. રુદ્રાક્ષના 2 બેરખા. પીતાંબર લાવો. દેવી જાઓ જાઓ, મોડું ન કરો. અને બધી વસ્તુ સોનાના પાત્ર લાવો. દેવી પંચપાત્ર લાવો, ના લાવો, ના આત્મની બધું સોનાનું મંગાવે ને બધું નીકળતું જાય છે. પાટલા ઉપર બેસાડે. ઓલા દાદા બિચારા હોના પાટલા ઉપર બેસતા બેસતા પડી ગયા, કારણ કે શેઠા ઉપર બેસવા ટેવાયેલો. મને આ ન ફાવે, આમાં હું ન ફીટ થાઉં. નહીં બાપજી બેસો, તમે હરખા બેસ જાઓ, હરખા બેસ જાઓ, બેસ જાઓ. એના પગ ધોયા મારા ઠાકોરજી. ચંદનનું તિલક કર્યું છે અને કહ્યું બાપજી આ બધી પૂજાની સામગ્રી છે, આપ વિધિ કરો. પણ કોઈ મને વિધિ ન આવડે, મને કાંઈ ના આવડે કે નહીં 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 તમે વિધિ કરાવો. પણ મેં તમને કીધું ગાયત્રી મંત્ર આખો નથી આવતો. ઓમ નમઃ શિવાય નથી બોલતો, ઓમ નમો શિવાય બોલું છું. એમાં તમે મને ક્યાં? તો કે નહીં નહીં નહીં, એક કામ કરો બાપજી, જય શ્રી રાધા વલ્લભ બોલો, જય શ્રી. આને એ ખેડૂત ભોળા હૃદયના નાગર બ્રાહ્મણે જય શ્રી રાધા વલ્લભ કીધું અને મારા ઠાકોરજીએ ટચલી આંગળી અડાડી દીધી. ત્યાં તો યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર વેદોની ધારા છૂટી છે. આટલા પંચપાત્ર લાવો, આટલી થાળી લાવો, આટલું દર્ભ લાવો, આટલી જનોઈ લાવો, આટલું આ લાવો, કુમકુમ લાવો, અક્ષત લાવો, ફલા લાવો. આખું લિસ્ટ કડેડાટ મોઢે બોલી ગયા છે. શાસ્ત્ર છૂટ્યા છે. સાહેબ મહેતાએ આ બધું કર્યું. અહીંયા પેલી જે પોછો ગઈ હતી બધી, તે નાગર ગૃહસ્થો જે બેઠા હતા એને પોતાના છોકરાઓને કીધું, એલા જરાક જોઈ આવો તો આ રસોઈની વાસ આટલી બધી ક્યાંથી આવે છે? આખો પંથક લીલો, ધણફુલિયા ને બાંટવા ને માણાવદર ને આ બધા સુધી રસોઈની સુગંધ વ્યાપી ગઈ. આ તો ઠાકોરજીના ઘરનો પ્રસંગ. એટલે કે છોકરાઓ જરા જુઓ તો આ, તો કે મહેતાના ઘર તરફથી આવે છે, જરા જુઓ તો મારો દીકરો, જાઓ તો જલ્દી કરો. છોકરાઓ ગયા, આવીને કીધું દાદા એવી રસોઈ બને છે. દાદા કેટલી કેટલી એમ? ઓહો કોણ કોણ છે? માણેક મહેતી છે, એના બધું છે. અચ્છા, તો એક કામ કર બેટા, તારી દાદીને એમ કે માણેક મહેતીને મદદ કરવા જાય. કારણ કે લોકો છે ને એવું લાગે કે હવે અહીંયા પ્રવાહ વાળવા જેવો છે, એમાં માણસ તો હેતુ વગર તારી દાદીને કે જાઓ. એ છોકરો દાદીને કહે કે દાદાએ કીધું છે માણેક મહેતીને મદદ કરવા જાય, એને ત્યાં શ્રાદ્ધ. દાદી આવ્યા, નાગર ગૃહિણી આવ્યા. ઠાકોરજીએ કીધું મહેતી આપણા માં આવ્યા છે, મોટી ઉંમરના છે, એ તો જલ્દી આવ્યા એટલે સાદા કપડાં લે. જરા દામોદરના મંદિરમાં તમે જુઓ તો હાડીનો જે બનારસી હાડી છે, તિરુપુરની હાડી છે, ત્રિવેન્દ્રમની સાડી છે, કાશીની સાડી, સુરતની પણ છે, પાટણના પટોળા પણ છે. બાપુ લઈ આવો. મહેતીને પહેલાનો અનુભવ કે નીકળે છે ખીચ તો અંદર બહુ છે. આટલું બધું મેં આજ 2 વર્ષથી હેન્ડલૂમની સાડી પહેરું છું અને અહીંયા અંદર જાય ત્યાં તો આખી સાડીઓનો અંબાર, સોનાની વરખવાળી સાડીઓ, બોર્ડર તો વાત કરો માં સાહેબ, એવી બોર્ડર અને બૂટા છાપેલા સાડી લાવી માડીને આપે. માડી આ સાડી, અરે બાપા આમ નહીં. અને માડી તમે અમારા કુળના મોટા છો, પણ વહુવારોને દીકરાઓને બધાને મોકલો ને માડી, અને બધાને મોકલો ને. એ માડી સાડી લઈને ગયા. ત્યાં તો આખા જુનાગઢમાં વાત વ્યાપી ગઈ અને આખા ગામના નગરના નાગર માતાઓ દીકરીઓને આવે
અને અહીંયા ઠાકોરજી નરસિંહના મહેતામાં કહે, મહેતાના રૂપમાં, આને આ આપો, આને આ આપો, આને ટી શર્ટ આપો, આને ડ્રેસ આપો, આને આપો, અને રાધા વલ્લભ લખેલું ટી શર્ટ આપો, અને રામ લખેલું ટી શર્ટ આપો, અને કૃષ્ણ લખેલું ટી શર્ટ આપો, અને બેરખો આપો, અને માળા આપો. માંગે તો પરાયણે નહીં. અને સાહેબ ટોળે ટોળા ઉપડ્યા છે. છોકરાઓએ કીધું અમને ટી શર્ટ આપ્યા. હે દાદા, દાદા, આ વીંટી અમને આપી, તમે જુઓ. અહીંયા તો પુરવાજ એના વીંટીમાં તો હીરો લાગે કે હીરો છે, હીરાની વીંટી. તારા બાપાને કહી આપ, એ જે ગુરુના નંગની પહેરતો તો એ કાઢી નાખે. નરસિંહનો નંગ પહેરવો હોય તો આખા ગામમાં વાત ને પછી તો ટોળે ટોળા આવે. મહેતા ઠાકોરજી મહેતા નાગરના રૂપમાં કે આને આ આપી દો, આને આ આપી. અને નાગરિક કોમે તે દિવસે ચટાક ચોરે નિર્ણય કર્યો કે હવે મોડું થાય કે વહેલું થાય, આ વખતે વણશીધરભાઈને ઘરે આપણે જમવા નથી જવાનું, આપણે મહેતાને ઘરે જ પ્રસાદ લેવાનો. 1-1.5 વાગ્યો છે સાહેબ. અને પિતાંબરો એ બધા પોતપોતાની રીતે જયારે જમવા જાય, બ્રાહ્મણ દેવતાઓ ત્યારે પોતાની રીતે બધા નીકળ્યા છે. આવ્યા, પધારો. ઠાકોરજી સ્વાગત કરે છે. પધારો પધારો બાપા પધારો. પંગત પડે છે. અને પાછું કીધું, મેથી કહો તો, માણસોને કહો તો કે બધાને માટે હોનાના પાટલા નાખે. આટલી મોટી નાગરનાથ, એને બેસવાનો પાટલો અને થાળી મૂકવાનો પાટલો, એ ઢીંચણિયું હોનાનું. ઢીંચણી માટે બધા પાન કરવા માટેની હુડી હોનાની, સુપારી કરવાની ડબ્બી, આ બધું પધરાયું છે. બધી વસ્તુ આપી છે. સુપારી હોનાના નહોતા એટલું સારું થયું. બધું હોનાનું, સ્વર્ણમય. આ ને બધાને રુદ્રાક્ષની માળા ને આવી ધોતી પહેરાય દાદા અમારે ત્યાં. હા ને સાહેબ પિતાંબરો પહેર્યા છે. નાગરોએ જે શણગાર સજ્યો છે, માતાઓ, દીકરીઓ, બેન, બેટી, એ બધાને બેહાડ્યા છે જમવા માટે. અને પંગત પડી છે. સોનાની થાળી એટલે તાંહડા જેવી થાળી હોનાની, 8 વાટકા હોનાના. પાણીનો કળશ, 2 લીટર પાણી હમાય એટલું, કારણ કે બધા બહુ ખાવાના છે એટલે વધારે પાણી પીવું પડશે. 2 લીટર પાણી પણ એવા સોનાના કળ, એના ઉપર ઢાંકવાનો વાટકો એ હોનાનો. આ ને બધું પીરસાઈ ગયું છે. મહેતા આ બધું ક્યાંથી? અને મહેતી કહે કે આ પૂરું થઈ જાય પછી હું જોઈ લઉં છું કે મારી વાળી વેચાઈ. ઠાકોરજી કે પછી ઊભો રહી બીજો, પછી હું ઊભો ન થાય. અને બાપ પીરસણો, આ તો ઠાકોરજીના પાર્ષદો પીરસે છે સાહેબ, સાક્ષાત અન્નપૂર્ણા ત્યાં આવી છે. અને પછી એનું જે વર્ણન કર્યું છે, ચૂરમાના લાડુ, ઘઉંના લોટને તળી એના મુઠિયા બનાવી, એમાં આવતો જાતો ચણાનો લોટ નાખી અને એના લાડુ, ખાંડ નાખેલા લાડુ, બુરું નાખેલા લાડુ, ગોળના લાડુ, ખવાળા લાડુ, અંદર કાજુ કિસ્મત નાખેલા લાડુ, અને ચૂરમાના લાડુ, મગજના લાડુ, સાટા, જલેબી, પછી આ તે બધું. અને એટલી બધી 56 ભોગ જેવી ઠાકોરજીની સામગ્રી. અને 3 પ્રકારની દાળ, અડદની દાળ, મગની દાળ, અને પછી બીજી જેની હોય એની. આપણે કેટલું યાદ રાખવું યાર. અથાણાનો કોઈ પાર નહીં. કેરીનું અથાણું, ગુંદાનું અથાણું, લીંબુનું અથાણું, અથાણા આટલા પ્રકારના છૂંદા, કારેલાનું શાક, ટિંડોરાનું શાક, બધા શાક, બટાટાનું શાક, રીંગણાનું શાક, ગુવારનું શાક, કડક ભીંડાનું શાક, એ બધા શાકો આવ્યા છે. આટલા પ્રકારની દાળ, રોટલી, ભાખરી, પૂરણપોળી. આને સાહેબ ફૂંક માંડી ઉડી જાય એવો ભાત છે. લચકો ભાત, ફૂંક મારીને ઉડી જાય એવો ભાત. બાસમતી ભાત, આપણી કમોદ, ત્યાં બધા લાલ રંગ જેનો ભાત હોય એવો લાલ રંગવાળો ભાત. આવા બધા ખીચડીઓ ભાતવાળો ભાત, આ બધું મગ અને અડદ ને આ બધું પીરસાય. મોટા 3,000 જેવા થાય. અને પછી ઠાકોરજીનો જય જયકાર, બ્રાહ્મણોને હાથ જોડીને મારો મેં તો કહે, બાપજી મારા બાપના શ્રાદ્ધમાં પધાર્યા છું, આજ બધા હવે હરિહર કરો. અને ત્યાં તો નમઃ પાર્વતી
પદે હર હર મહાદેવ. રામ કહે સુખ ઉપજે ને કૃષ્ણ કહે દુઃખ જાય. મહિમા મહાપ્રસાદ કોન પાવો પ્રેમ લગા. સાદા રાખો સુખદેવજી અને તાજા રાખો તન. કેતરી શત્રુતા ભયા. હવે તમે ઓરા પધારો આનંદ. હવે મારી નજીક આવો. આન પછી નાગર દેવતાઓએ જે ભોજન શરૂ કર્યું, વ્યાખ્યાનકારે લખ્યું છે, મગન ખાવે 25. મગન નામના ગોરદાદા હતા. મગન માકડ, એની માકડ સરનેમ હતી. મગન ખાવે 25 લાડવા ઉપાડી ગયા હતા. શાક દાળ ભાતની 80-80. મગન ખાવે 25. રામચંદ્ર કુ 32. રામચંદ્ર નામના દેવતા 32 લાડવા. એ મગન ખાવે 25. રામચંદ્ર કુ 32. આનંદ રામ કુ 38. દાળ 30 કટોરા. એક લાડવા કેમ પીવા? વચ્ચે વચ્ચે દાળ પીતો જાય. 30 કટોરા દાળ, 38 લોક. આટલા લાડવા 38 થઈ ગયા. મગન રામચંદ્ર કુ 32. આનંદ રામ કુ 38. દાળ 30 કટોરા. બમન જમને કુઆ, બમન જમને કુઆ, બમન જમના. અને હરિહરનો હાથ પડ્યો અને સાહેબ જે ઝપટ બોલાવી છે ખાવાની. બધા બહુ પ્રસાદ જમે. પછી તેમાં રમૂજી હોય ને સાહેબ. અત્યારે શું પછી બહુ રમૂજી કરાય. બોલ્યા ને મર્યા, બોલ્યા ને મર્યા, એવી જ. પણ સાહેબ બધાએ જમના જળ ભર્યું છે લોટામાં સાહેબ, અને બધાએ જળપાન કર્યું. મુઠ્ઠી ભરી ભરીને હોનામરની દક્ષિણા આપી મારા ઠાકોરજી બ્રાહ્મણ દેવતા. અને બધાએ બહુ ખાધું. એમાં અમારા વ્યાખ્યાનકાર રમૂજ કરે કે એક દાદાએ બહુ ખાધું તો આમ નીચું જ ન જોઈ શકે. લાડવા અહીંયા સુધી. લાડવાના ઉપર ભજ્યું ખાધેલું ને તે ભજન ડીટીયું દેખાય અંદર. વ્યાખ્યાનમાં તો આનંદ ને બધા રસ હોય ને, બધા રસ હોય. અને મહેતાના રૂપમાં મારા ઠાકોરજી કીધું, બાપજી ગોરદાદાએ શું કીધું બ્રાહ્મણોએ કે મહેતાજી આ ચમચી ને વાટકા ને આ કળશ ને આ લોટા આ થાળી ને પાટલા હોનાના છે, અને આને બધું સંભાળીને કે નહીં મારા બાપો, એ અમે ન રાખીએ, બધું તમે લેતા જાઓ. એટલે ઓલા દાદાજી આમ નીચું નહોતા જોઈ શકતા ને, ઠાકોરજી કીધું આ બધું લેતા જાઓ. હે પેલા છોકરા હિસાબ જે પિતાંબરો આપ્યા હતા એમાં બધા હેઠા વાસણો નાખ્યા છે, બાટલા બાટલા અને ખભે નાખ્યા. અંદરથી દાળ ઢોળાતી જાય પિતાંબરોમાંથી શાકને, અને નીકળ્યા મુઠ્ઠી મુઠ્ઠી સોનામણો. આપ જય જયકાર થયો મારા નરસૈયાનો સાહેબ જણા. કોઈનો ભાર ન રાખે મુરારી, એ તો આપે વ્યાજ સહિત ગિરધારી. અને જય જયકાર ચારે બાજુ આખા જુનાગઢ પંગતમાં. અને બધા જય હો મહેતા તારો જય હો, જય હો જય. એ બધા ગયા અને લાગ આવ્યો અને મહેતી ધુઆ પૂરા છે કે હવે કહું અમને પુરાવો. તો ઠાકોરજી સમજી ગયા બધું પૂરું થઈ ગયું. એને કીધું કે દેવી હું જરા થાક્યો છું, દામે કુંડે નાહી આવું, મૂળ નીકળી જાઉં. કારણ કે ગમે તેવા શબ્દો બોલશે અને એ દુઃખી છે. બુભુક્ષિત કેમ ન કરોતી પાપમ, એ શું ભૂલ ન કરે. એટલા માટે ઠાકોરજી સ્નાન કરવાને બહાને નીકળે છે. પણ વિચાર આવ્યો કે પેલા ગોરદાદાએ લખી આપ્યું છે કે નરસિંહો મારો યજમાન નહીં, હું એનો ગોર નહીં. અને આ બધું સાંભળશે કે હોનાના ઘરેણા આપ્યા આ બધું જે, અને એ પછી મૂળ નરસૈયા પાસે જશે કે બધાને આપ્યું. એટલે ઠાકોરજી થયું હું એની પાસે જ જતો જાઉં. અને ઠાકોરજી આવ્યા પાસે, દાદા સારંગ, હા દાદા, ખડકી ખોલી નાખ.
ભૂલ થઈ હોય ને છેલ્લી ઘડી સુધરી નાખે ને એનો બીડો પાર થઈ જાય છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ખડકી ખોલી છે. ઠાકોરજી ગયા, બેડી ઉપર ચડ્યા. દાદા હું શું સેવા કરું? મારે કાંઈ સેવા નથી. સંત ગોરની આંખમાં આંસુ. ઓલી ચિઠ્ઠી ફાડી નાખો, ઓલી ચિઠ્ઠી ફાડી મારી ભૂલ થઈ ગઈ. ઠાકોરજી એનું કામ કરી દામાકુંડ તરફ નીકળી ગયા છે. અહીંયા વૈષ્ણવની આઠ પાસે 2 વાગ્યા હજી કીર્તન ચાલુ છે. પરસેવે રેબ જેબ છે નરસઈ. અને જયારે ભાનમાં આવ્યા ત્યારે કહ્યું કે કેટલા વાગ્યા? અરે 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 મૂળ નરસિંહ મહેતાને ઘીની તપેલી આપી છે. અને મેં તો હજી તપેલી લઈને મેં તે લીધી તપેલી હાથ ધરણી ધરનું ધ્યાન મેં તે લીધી તપેલી હાથ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન કર મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું મહેતાજી આવ્યા. માણેક મહેતી તો ખીજમાં ઉભા છે કે આટલું બધું હતું ને મને ખબર ન પડવા દે. તમે જાણો છો આ ઘી લો અને હું ગોરદાદાને બોલું હવે હદ થાય છે, હવે હદ થાય છે મહેતાજી, હવે હદ થાય છે. કેમ કેમ આમ બોલું છું? આખી નાગર નાતને જમાડી બધાને આટલું દાન કર્યું અને વળી પાછું આ નાટક ઘી લઈને આવ્યા. શરમ નથી આવતી? દેવી હું તો કીર્તન કરવામાં ભૂલી ગયો. 2 વાગે ઘી લઈને હવે રહેવા દો, હવે રહેવા દો. તમે આ બધું કરી ગયા, બધાને દાન આપ્યું. મેં તમને હવે તૈયારી કરી કે પૂછું કે આ બધું કેમ થયું, ત્યારે તમે એમ કીધું કે દામે કુંડે નાહી આવું અને વળી પાછું તપેલી લઈને આવ્યા. તમે તો નાવા ગયો. હું નાવા ગયો એ વખતે હાથમાંથી તપેલી પડી. મારો બાપ આવી ગયો. મારો બાપ આવી. દેવી એક વસ્તુ પૂછું, તમે કડવા વેણ નહોતા બોલ્યા ને મને જાણીને? ન બોલો. એક સ્ત્રી છું, મારી કસોટીની હદ હોય તો તમે કડવા વેણ બોલ્યા? તો કે તમારી સામે ન બોલું. તો કે એ જે હું હતો એ ક્યાં ગયો? બોલે નાવાનું નામ લઈને ગયા અને ગડગડતી દોટ મૂકી છે કે દામે કુંડે પહોંચે ત્યાં પેલો પકડી લો. અને મેં તો દોડતો દોડતો આવ્યો છે. ભગવાન તો તત્રેવાંતરથી અંતર નીકળી ગયા અને દામા કુંડને પહેલે પગથિયે ઊભો રહી અને પછી એણે પુકાર કર્યો કે આખા જુનાગઢને જમાડીને જાય અને મને ભૂખ્યો રાખીશ? હે દ્વારકાધીશ, તારું જો આ ઐશ્વર્ય હોય અને એમને ભૂખા રાખીશ. અને વિદ્વાનો એમ કહે છે, ભલે કેદારની ચર્ચા મેં 2-3 વખત કરી કે ભાઈ સ્વીકારીએ છીએ કે નહીં, એમાં આપણે નથી જવું, વડીલો વિદ્વાનો ઉપર મૂકી દઈએ આપણે. પણ ફરી પાછો પરમાત્માને પ્રગટ કરવા માટે કેદારે દામા કુંડની પાળ ઉપર મહેતાએ કેદાર આરાધ્યો છે. કારણ કે કેદારથી બંધાયો હતો. ભાગ્યાના ભેરું થઈ આવો, તરસ્યાની ના તરસ छिपावो, बाल मुकुंद हे मुरारी, प्रगटो हे राग केदार, प्रगटो हे राग केदार. એક પછી એક બંધ કેદારનું ગાયા. સાહેબ ઠાકોરજી પાછા આવ્યા.
રૂકમિણીએ કીધું કે હું આવું તો કે આ દેવી આવું. રૂકમિણી અને દ્વારકાધીશ અને રૂકમિણી આવ્યા ત્યારે થયું કે આજ મારો ભક્ત આટલી કસોટમાંથી પસાર થયો. ભગવાન વિષ્ણુ ભગવાને દ્વારકાધીશે સંકલ્પ કર્યો. બ્રહ્માજીને કહ્યું તમે અને બ્રહ્માણી આવો. બ્રહ્મા અને બ્રહ્માણી આવે છે. શિવ અને પાર્વતી આવે છે નરસિંહ મહેતાના આંગણે બિરાજમાન થઈ. આભા બની ગયા છે માણેક નથી. ત્રિદેવ સપત્ની. અને એ વખતે નરસિંહ મહેતાને એમ થયું કે મારા મોટા ભાઈની પાસે જઈને માફી માંગી આવું. એનો અહંકાર કેટલો ગવાયો છે. અને મેં તો બધાને બેસાડી અને મોટા ભાઈને, અને અહીંયા તો બધી રસોઈ પડી જ રહેલી, ફાળીઓ લઈને માખીઓ ઉડાડતા હતા લાડવા ઉપર. આખું જુનાગઢ જમી ગયું. અને મહેતાજી જાય છે, મોટા ભાઈ તમે મારા બાપ છો. મહેતીએ તમને થોડાક વેણ કહી દીધા, એને મનમાં નહીં ધરશો. અને ઠાકોરજીએ લાજ રાખી છે. આટલા વર્ષો તો તમે જ પિતાનું શ્રાદ્ધ બધું વિધિ કર્યું. આજે અમારે ઘરે ઠાકોરજીએ અવસર આપ્યો, આપ જમવા પધારો, પછી પંગત પડશે, તમે આવો. આને સાહેબ લક્ષ્મીનો ગર્વ જે અંગ ઉપર હતો એ ઉતરી ગયો. અતિશય કર્યો અપરાધ, નરસૈયા તારો મેં તારો બહુ અપરાધ કર્યો બાપ. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, તને ન ઓળખી શક્યા. મોટા ભાઈ અને ભાભી, માં તું મારી માં છો ભાભી, આ તારા મેણાના પ્રતાપે આ બધું થાય છે. આ તારી કૃપાનું ફળ છે. તે મેણું ન માર્યું હોત તો નરસિંહ મહેતા મોટા ભાઈને ભાભીને લેવા છે. અને સાહેબ આટલા પાટલા નખાણા છે બેઠા. નરસિંહ મહેતાએ માણેક મેથીએ બધાને પીરસ્યું છે. અને સેવક કારગ સારવા આવ્યો તેદી અંતરયામી, બાવટ ભાંગી ભૂધરે મહેતા નરસિંહનો સ્વામી. એણે બાવટ ભાંગી નાખી. આવું મહેતાના પિતાના શ્રાદ્ધનું વ્યાખ્યાન બચપણમાં જે સાંભળેલું એ ઘણી વખત રજૂ કર્યું છે. આના તથ્યમાં ન જશો, એના સાચા રસને પીજો, એનું સત્ય. અને આવું થઈ શકે. આજુનું વિજ્ઞાન પણ હાથ જોડીને ઊભું છે કે અમુક ઘટનાઓ જે ઘટે છે જે બુદ્ધિથી પર છે, અમુક વસ્તુ નથી સમજાતી. આવું થઈ શકે. તો મહેતાના પિતાનું શ્રાદ્ધ ઘણી વખત કીધું ને આપણે કાલે વાત કરી હતી. એટલે તો ઠાકોરજી બધું જ પૂરું કરીને આવા તો 52 કામ કર્યા. 52 નાના મોટા. આ ચમત્કારો નથી સાહેબ, આ સાક્ષાત્કારો છે. ચમત્કારમાં નરસિંહો જાદુગર નથી, ઠાકોરજી પણ જાદુગર નથી. આ સાક્ષાત્કાર શું ન કરી શકે, શું ન થાય. આવી એક વાત વાણીને પવિત્ર કરવા માટે મેં આપની સામે હવે 2 મિનિટ કીર્તન કરો. કોઈ પણ હા ઠીક છે. 2 મિનિટ ભાવથી હરિકીર્તન, પછી કથાનો જેટલો સમય છે એટલો દોર લઈ લો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હરિ બોલ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ.